નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહાભારત પરિચય ધોરણ 12 સંસ્કૃત વિષયમાં તો મહાભારત પરિચય જેના કરતા એટલે કે રચના કરનારનો સમય એટલે મહાભારતનો સમય એના કરતાં અથવા ઘણા બધા વિદ્વાનોના કહેવા પ્રમાણે કે કદાચ એક જ કરતા હશે અથવા એક જ સમયમાં રચાયેલું હશે એવું પણ કહી શકાતું નથી। એ સિવાય રામાયણનું સંક્ષિપ્ત કથાનક કે જે આપણે મહાભારતનો અંત એટલે ત્યાં એ આપણે પૂર્ણ કરેલું, થોડોક ભાગ બાકી છે અને અંતમાં જે ઉપદેશ એમાંથી આપણને શું મળે છે, મહાભારત કેટલો વિસ્તૃત વિશ્વકોશ જે પ્રમાણે કહેવાય છે એ દરેકનું મહત્ત્વ આપણે હવે અંતમાં સમજવાનું છે। તો મહાભારતની કથાનકમાં અંતમાં તમે જોઈ ગયા છેલ્લો ભાગ આપણે કે મહાભારતનું સંક્ષિપ્ત કથાનક, મહાભારતનું યુદ્ધ જે થયું એની પણ વાત કરેલી આપણે કે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ પોતે દૂત તરીકે ગયેલા, અંતમાં યુદ્ધ જ ત્યાં એ જ જે યુદ્ધ જ એટલે કે ધર્મનું જ યુદ્ધ કરવું પડશે, કેમ કે દુર્યોધને સ્વય જેટલો ભાગ આપવાની પણ ના પાડી દીધેલી, યુદ્ધને સ્વીકારે છે, બધા ભેગા થઈ નિયમો નક્કી કરે છે કે ભાઈ ધર્મનું યુદ્ધ છે, સવારથી સાંજ સુધી યુદ્ધ કરવું, બાકી આરામ કરવો, એ સિવાય કૌરવ હોય કે પાંડવ પક્ષના હોય કોઈ પણ હોય સાથે ભોજન કરવું ને સાથે રહેવું, એમાં કોઈ પક્ષપાત નહીં। પછી જે છે એ ધર્મ પ્રમાણે જે જેની સેનામાં હોય એ પ્રમાણે સામે સામે ત્યાં આવી જતા। એના અનેક નિયમો હતા કે રથ પર બેસનાર હોય તો એ રથની સામે બેસનારની સામે યુદ્ધ કરતો, હાથી પર બેસનાર હોય તો એ એની સામે યુદ્ધ કરતો, અશ્વ પર હોય તો અશ્વ સામે જે બેઠેલો હોય એની સામે યુદ્ધ કરતો, પગપાળા હોય પદાતી જેની સંખ્યા વધારે વિશાળ હોય છે એ એમની સામે યુદ્ધ કરે। પછી એમાં યુદ્ધના ઘણા બધા ભંગ થયેલા છે, જેમ કે મેં તમને વાત કરેલી કે અશ્વત્થામાએ પોતાના પિતાનો વેલ લેવા માટે, કે દ્રોણાચાર્યને જે રીતે એનો વધ થયો અને તે અશ્વત્થામા પુત્રએ એનો વેલ લેવા માટે રાતના સમયે આવીને દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી, ધૃષ્ટદ્યુમ્નને પણ મારી નાખ્યો। આ પ્રમાણે અનેક નિયમો તોડવામાં આવ્યા છે। યુદ્ધ પૂર્ણ થયું, દુર્યોધનનો પણ વધ થયો, દુર્યોધનનો વધ થયા પછી એમ કહેવાય કે સંપૂર્ણ યુદ્ધ જ પૂરું થઈ ગયું। 18 અક્ષૌહિણીનું સૈન્ય કુરુક્ષેત્રના મેદાનમાં લોહી લુહાણ થઈ ગયેલું, માત્ર 5 પાંડવો, કૃષ્ણ, સાત્વિકી, આ બાજુ કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા, બસ આટલા જીવિત રહ્યા હતા। હવે એ મહાભારતનું યુદ્ધ જે પૂર્ણ થયું પછી ગાંધારી, ધૃતરાષ્ટ્ર, કુંતી આ બધા હવે ત્યાં આવે છે। જોકે ધૃતરાષ્ટ્રને આખા મહાભારતના યુદ્ધનું જ્ઞાન આપનાર સંજય, કે મેં તમને કહ્યું હતું કે હું તમને થોડીક એક મહાભારતમાં આવતો એક ભગવદ્ ગીતાનો સંદેશ ટૂંકમાં આપણે એનો પણ આપવાનો છે, એટલે એ પરિચય માત્ર ખાલી એક પ્રશ્ન માટે પૂછાય છે એટલે પરિચય લેવાનો છે। તો હવે યુદ્ધ પૂરું થયું, એકદમ શોકાકુલ, એકદમ શાંત થઈ ગયું, બધી બાજુ કરુણતા છે, કેમ કે મહાનાશ થયેલો છે, માનવોનો સંહાર થયો છે, દરેક જગ્યાએ લોહી લુહાણ છે, ગીધ પક્ષીઓ ઉપરથી ત્યાં ઉડી રહ્યા છે। હવે એ સ્ત્રીઓ ત્યાં પોતાના પતિ માટે ત્યાં પાછળ શોકાકુલમાં પોતાના પુત્ર હોય રડે છે, એમાં અહીંયા ગાંધારી ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રનો નાશ થયો, 100 પુત્રનો નાશ થયો, શોકાતુલ થઈને દુઃખી છે। કુંતી આવે છે, કુંતી પણ પોતાના કે જેવાય જે મોટા વડીલ છે ગાંધારીને સાથ આપે છે, એમને હળવા કરે છે। 5 પાંડવો છે એ પણ દુઃખી છે કે કેમ કે એમને પોતાના ભાઈઓ હતા, નાશ થયો અને ધર્મનું યુદ્ધ હતું, કંઈ આનંદ વ્યક્ત કરવાનો સમય ન હતો। સંપૂર્ણ હવે આ પૂરું થઈ ગયું। એમાં છેલ્લી એક મારે વાત કરવાની કે ગાંધારી જ્યારે દુર્યોધનનો નાશ થયો એટલે ખૂબ જ દુઃખી થઈ, કે જેમની જાંઘ ભીમ દ્વારા ત્યાં એ તોડી નાખવામાં આવે છે, છેલ્લે ત્યાં એને મારી નાખવામાં, પછી ગાંધારી ત્યાં દુઃખી થઈને કૃષ્ણને શ્રાપ આપે કે તારા કારણે આ બધું થયું છે એટલે તારો યદુવંશનો નાશ થશે।
તારા યદુવંશનો નાશ થશે ત્યારે કૃષ્ણ કહે છે કે એ તો પહેલેથી યદુવંશનો નાશ થવાનો એ નક્કી જ છે અને તમારો જે શ્રાપ છે તમે જે આપો છો શ્રાપ એ પણ સાચો જ પડશે. આ વાત આપણે જે કરેલી ક્યારે શરૂઆતમાં અય્યાતિ રાજાએ જ પોતાના પુત્રને શ્રાપ આપેલો. કોને? યદુને, જ્યેષ્ઠ પુત્ર. કેમ કે એને આયુષ્ય નહોતું આપેલું, વૃદ્ધાવસ્થા સ્વીકારવાનું કહ્યું ત્યારે. અને પૂરો જે નાનો પુત્ર હતો એને વૃદ્ધાવસ્થા સ્વીકારેલી, યુવાવસ્થા આપેલી. અને અય્યાતિ રાજાએ પુરુને, અને એ પૌરવો એટલા કૌરવો અને પાંડવો છે તે એ પુરુને રાજ્ય આપી દીધું, પણ યદુને કહ્યું કે તારો આગળ ત્યાં કોઈ પણ રાજ્ય અધિકારી રાજા કોઈ નહીં બની શકે. છેલ્લે સંપૂર્ણ કુળ સહિત નાશ થઈ જશે. અને એ યદુવંશમાં છેલ્લે જે રહ્યા તે એમાં કૃષ્ણને યદુવંશમાં પછી એમ કહેવાય કે અંદરો અંદર ઝઘડો થયો, અંતે બધાનો નાશ થયો. અને કૃષ્ણ પણ અંતે એમ કહેવાય કે ત્યાં દ્વારકાનો જે રાજા હતો એ અંતે આપણે સોમનાથની બાજુમાં ભાલકા તીર્થ ત્યાં આવીને, એટલે આ જંગલ હતું એ વખતે, ત્યાં આવીને એક ઝાડની નીચે ત્યાં આરામ કરતા હોય, શિકારી દ્વારા બાણના શિકાર બને છે અને કૃષ્ણ ત્યાં અંત આવે છે, યદુવંશ પૂર્ણ થઈ જાય છે. હવે અહીંયા યુદ્ધ પૂરું થયું. એના પછી 5 પાંડવો ભીષ્મને મળવા જાય. હજુ ભીષ્મ જીવિત છે, ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું એટલે હજુ જીવિત છે. યુદ્ધ પૂરું થયું પછી ભીષ્મને મળવા જાય છે, ભીષ્મને વંદન કરે છે. ભીષ્મની પાસે અનુશાસન એટલે કે જે પ્રમાણે હવે રાજગાદી હસ્તિનાપુરની સ્વીકારવાની છે યુધિષ્ઠિરે, અને એના માટે રાજનીતિનું જ્ઞાન, રાજશાસ્ત્રીય રાજ્યશાસ્ત્ર એ ભીષ્મની પાસેથી સમજે છે. અર્થશાસ્ત્રની માહિતી ભીષ્મ ત્યાં યુધિષ્ઠિરને એક રાજા બને છે એના માટેથી એમને એનો ઉપદેશ આપે છે કે રાજા તરીકે પોતાની કઈ ફરજ હોય, શું ધ્યાન રાખવું, એનો ઉપદેશ આપે છે. અને છેલ્લે શુક્લ પક્ષ પ્રમાણે કે જેનો સમયની શરૂઆત થઈ શુક્લ પક્ષની, અને ત્યાં ભીષ્મ ઈચ્છિત મૃત્યુ માગી લે છે. પછી એમનો અગ્નિ સંસ્કાર થાય છે, યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થાય છે, હસ્તિનાપુરનો રાજા યુધિષ્ઠિર બને છે. ગાંધારી ધૃતરાષ્ટ્ર હવે અંતમાં હિમાલય તરફ અથવા કે વાનપ્રસ્થ આશ્રમને સ્વીકારી લે છે, રાજ્યનો ત્યાગ કરે છે. વાનપ્રસ્થ આશ્રમ માટે એટલે કે ત્યાં વનમાં જઈને રહે છે. એટલે મોટી ઉંમરના જે પણ હતા સાથે કોણ જાય છે સેવા? કેમ કે રામ સીતાની સેવા કરવા માટે જેમ લક્ષ્મણ જાય છે એમ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા માટેથી કુંતી જાય છે. પણ આ ત્રણની સેવા કરવાના હેતુથી વિદુરજી એટલે કે વિદુર કાકા પણ સાથે જાય છે. ત્યાં એ આશ્રમ બનાવીને રહે છે. ધૃતરાષ્ટ્ર અંતે ત્યાં તપ કરે છે, ઘોર તપ કરે છે, અને અંતે સ્વર્ગવાસ એમને મળે છે. એટલે આમ કરતાં વાનપ્રસ્થ આશ્રમમાંથી સ્વર્ગવાસને પ્રાપ્ત કરે છે. યુધિષ્ઠિર રાજા બન્યો. એના પછીના સમયમાં એકવાર ઘણો લાંબો સમય થઈ ગયો એટલે અર્જુનને એમ થયું કે લાવ મારા મિત્રને મળવા જવું, એટલે કે કૃષ્ણને મળવા જવું. દ્વારકામાં જાય, સમાચાર મળે છે કે હવે કૃષ્ણ રહ્યા નથી. આ પ્રમાણે કૃષ્ણનો અંત થયો એટલે પોતે દુઃખી થયા. એ દુઃખી સમાચાર લઈને પાછા આવે છે. યુધિષ્ઠિર વગેરે પોતાના ભાઈઓને આ સમાચાર આપે છે, અને આ સમાચાર સાંભળતા બધા ભાઈઓ દુઃખી થાય છે. હવે યુધિષ્ઠિરને પણ હવે આ રાજમોહ જે છે એ હવે એને ત્યજવા માગે છે. એટલે એના માટે પોતાનો પુત્ર, કેમ કે 5 પાંડવના એક પણ પુત્ર રહ્યા નથી, બધાનો નાશ થઈ ગયો છે. ઘટોત્કચ, અભિમન્યુ, દ્રૌપદીના 5 પુત્રો, એ સિવાયના પણ અનેક ત્યાં. કેમ કે અર્જુનને 3 પત્ની, ભીમને ખાલી હિડિંબા તો એવું નહીં, એને પણ બીજી પત્ની, એમ બધાને. અને એમના દ્વારા જે એટલે એમ કહેવાય કે 11 પુત્રો હતા. એ 11 પુત્રોનો નાશ થયેલો, એટલે એક પણ જીવિત રહ્યો નહોતો. પણ અર્જુનની પત્ની ઉત્તરા, જે વિરાટ રાજાની પુત્રી, એ ઉત્તરાના ઉદરમાં પરીક્ષિત જે હતો, એટલે અભિમન્યુને ઉત્તરાનો પુત્ર પરીક્ષિતનો જન્મ થયો. યુદ્ધ પૂરું થયું. એના પછી જે ભીષ્મનો અગ્નિ સંસ્કાર કર્યો, થોડો સમય વીતી ગયા પછી સમાચાર મળે છે કે અભિમન્યુને ઉત્તરાનો પુત્ર પરીક્ષિતનો જન્મ થયો. હવે એ પરીક્ષિતને મોટો કરવામાં આવે, એને ઉછેરવામાં આવે છે, અને જેવો મોટો થયો રાજનીતિનું એને જ્ઞાન આપવામાં આવ્યું. એક પરાક્રમી, એક વીરતાને પ્રાપ્ત કરે છે, અને પછી એને રાજા બનાવવામાં આવે છે.
એટલે યુધિષ્ઠિરની 5 પાંડવ પછી એમના પુત્રની એનો પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યો. રાજા બનાવ્યા પછી બધા પાંડવોએ નક્કી કર્યું હવે આપણે હિમાલય તરફ પ્રયાણ કરીએ, હવે આ બધું ત્યજી દઈએ અને વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરી લઈએ. ધર્મ પ્રમાણે જે આશ્રમ હોય એ પ્રમાણે સ્વીકાર કરો ને તો માણસ કોઈ પણ રીતે દુઃખ ના પામે. તો દુઃખી ન થયું એટલે પ્રમાણે કે અહીંયા વાનપ્રસ્થ એટલે રાજ્ય છે એમના માટે હજુ બસ હવે પૂરું થઈ ગયું, હવે એની જરૂર નથી. અને બસ હવે ભક્તિનો એક જ માર્ગ આપણા માટે કે એ ઉદ્ધાર કરી શકે. આ બધું કે ઉદ્ધાર ના કરી શકે, સંપત્તિ હોય ને જે હોય. વૃદ્ધાવસ્થા આવે એટલે માત્ર ભક્તિ એટલે ભગવાન સિવાય ઈશ્વર સિવાય કોઈ સત્ય કંઈ છે જ નહીં એમ માની જો માણસ છેલ્લી અવસ્થામાં રહેવા લાગે ને તો એ એના માટે સારું, તો કદાચ એને મોક્ષ મળી શકે. તો આગળ યુધિષ્ઠિરને બધા પોતાના ભાઈઓ પોતાની પત્નીઓની સાથે ત્યાંથી હવે વન તરફ પ્રયાણ કરે છે. ત્યાંથી બધા ભાઈઓ પોતપોતાની રીતે ત્યાં તપ કરે છે. તપ ભક્તિથી અંતે સૌસન રીતે એટલે એ પ્રમાણે એક પછી એક ત્યાં સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે. દેહનો ત્યાગ થાય છે, સ્વર્ગ તરફ ફરાય એટલે છેલ્લે અંતે સ્વર્ગારોહણ પર્વ છેલ્લું 18મું પર્વ ત્યાં પૂરું થાય છે. આદિ પર્વથી શરૂઆત કરીને સ્વર્ગારોહણ પર્વ એટલે અહીંયા પૂરું થયું. પછી પરીક્ષિત જે રાજા છે એની જે વાત મેં તમને કહ્યું હતું કે એ પહેલાં થઈ છે, કેમ કે પરીક્ષિતનો પુત્ર જન્મેજય. અને આ જન્મેજય શરૂઆતમાં મેં તમને વાત કરેલી કે જ્યારે દરેક ઋષિઓને બ્રાહ્મણોને જમવા માટેનું આમંત્રણ આપેલું એમાં વેદવ્યાસ પોતે હતા. વેદવ્યાસ મુનિ જન્મેજયની સભામાં એટલે કે જ્યાં જમવાનું આમંત્રણ આપેલું હતું એમાં એ હાજર હતા. અને જન્મેજયની ઈચ્છા હતી કે મારા વડીલો, મારા જે દાદાઓ એટલે કે જે પાંડવ અને કૌરવ વચ્ચે જે યુદ્ધ થયું એનું મૂળ કારણ શું હતું એ મને સમજાવો. એટલે વેદવ્યાસને કહેવાથી વેશમપાયનજી, વેદવ્યાસના શિષ્ય વેશમપાયનજીએ જન્મેજયને આ મહાભારતની કથાને રસપાન કરાવ્યું. હવે જન્મેજયને એ પણ પ્રશ્ન શરૂઆતમાં થાય છે કે મને પહેલાં એ જણાવો કે મારા પિતાને સર્પ દ્વારા શાપ શા માટે હતો? તો પરીક્ષિતને જે પણ મૃત્યુ થયું એ સર્પ દ્વારા એની કથા કહે છે. અને પરીક્ષિતનું એ પ્રમાણે મૃત્યુ થયું પછી જન્મેજય આ રાજા બન્યો અને એના માટે પછી જન્મેજય આખી આગળની બધી કથાને એ સાંભળે છે. અને હવે જે આવૃત્તિ જે બહાર પડી છે થોડો ઘણો ફેરફાર સાથે અને એને આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને એમાંથી બધું આપણા જીવન વિશે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો સમાવેશ થયેલો છે. તો એનો અભ્યાસ કરવો જરૂરી છે. સારું, હવે પાઠ્યપુસ્તકમાં આપણે અંતમાં છેલ્લે થોડું ધ્યાન આપીએ. અમુક જે નોંધ કરવા જેવો પ્રશ્ન છે, શરૂઆતમાં અમુક જે પ્રશ્નો હતા એ નોંધ કરી દીધા છે. પછી મહાભારતનો સંક્ષિપ્ત કથાનકમાં મહારાજા ભરતના વંશમાં શંતનુ નામે રાજા થયો ત્યાંથી આપણે શરૂઆત કરીને એટલે કે પહેલો ફકરો. પછી બીજા ફકરામાં કે જે પાંડવ અને કૌરવ કઈ રીતે ત્યાં એ પ્રખ્યાત થયા. ત્રીજા ફકરામાં હવે પછી ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવ અને પાંડવ વચ્ચેના જે યુદ્ધ અથવા એકબીજા પ્રત્યે જે શત્રુતા હતી રાજ્યને પ્રાપ્ત કરવાના હેતુથી એને ટૂંકમાં એ જે ત્રીજો ફકરો છે. અને છેલ્લે ત્યાં કહ્યું કે અહીંથી તેઓ સ્વર્ગે સીધા આવ્યા. બસ ત્યાં સુધી એનું કથાનક છે એ પૂર્ણ કરવાનું. હવે આમાંથી આ કથાનકમાંથી કોઈ પણ એવું વાક્ય હોય કે જ્યાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવી શકે, જે પણ અંદરથી જે લેવા જેવા પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછી શકે. એટલે આમાંથી જ આપણે તૈયારી કરવાની છે. અને આ પ્રમાણે છેલ્લે ત્યાં કહ્યું કે આ વિજય સત્યનો અને ધર્મનો વિજય હતો. એ વાક્ય નોંધ કરજો. ત્રીજા ફકરામાં છેલ્લેથી જુઓ ત્યાં છે, આ યુદ્ધમાં બંને પક્ષે મળીને 18 અક્ષોહિણી જેટલી સેના યુદ્ધે ચડી. મહાસંગ્રામ થયો અને તેમાં મહાસહાર થયો. છેવટે પાંડવો વિજય બન્યા. પછી વાક્ય નોંધ કરો, આ વિજય સત્યનો અને ધર્મનો વિજય હતો. કોઈ રાજગાદી માટે, કોઈ સંપત્તિ માટે હતો નહીં. એની વાત હવે હું તમને આગળ એક શ્રીમદ ભગવદ્ ગીતા વિશેથી તમને હું સમજાવીશ. વિજય મેળવી પોતાનું કર્તવ્ય કર્મ પૂરું થયું છે એમ સમજીને છેવટે પાંડવોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું. હવે આગળના ફકરા આપણે જોઈએ છીએ. ઉપસહાર રૂપે અથવા ઉપદેશ સમાન આપણે ત્યાં લખવાના રહે. કથાનક પૂછાય તો એ છેલ્લે આ લખવું ફરજિયાત છે. કૌરવ પાંડવોના યુદ્ધની મુખ્ય કથા વસ્તુની સાથે અહીં માનવ જીવનને ઉપયોગી એવું તમામ પ્રકારનું જ્ઞાન ખૂબ જ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે.
યુદ્ધની સાથે યુદ્ધ કરવાથી અથવા યુદ્ધની સાથે જે પણ આખ્યાનો આપેલા છે એમાંથી માનવ જીવનને ઉપયોગી એવું તમામ પ્રકારનું વર્ણન થયેલું છે કે માનવ જીવન કેટલું ઉપયોગી છે અથવા એમાંથી શું સમજવા જેવું છે, ઉપદેશને કયો પ્રાપ્ત કરવો જોઈએ, એટલે આપણે ઉપદેશને પણ છેલ્લે અંતે સમજીએ. આને કારણે આ મહાભારત જ્ઞાનના વૈવિધ્યમાં, પાત્રોના અને આખ્યાનોના વૈવિધ્યમાં, કાવ્યત્વ અને રસના વૈવિધ્યમાં એટલું બધું વિશેષ બની ગયું છે કે વિશ્વનો એ અદ્વિતીય ગ્રંથ બની રહ્યો છે, અદ્વિતીય અજોડ ગ્રંથ બની રહ્યો છે. પછીનું જે કાઉન્સમાં વાક્ય છે ને એને ખાસ નોંધ કરો, પ્રશ્ન માટે પૂછાઈ શકે છે અને આપણે અંતમાં પણ એ લખવું જરૂરી છે. ભીષ્મ પર્વના 25 થી 42 સુધીના 18 અધ્યાયોમાં શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ પામેલો ગ્રંથ આ મહાભારતનો જ ભાગ છે. પછી આગળ વાત કરીએ કે મહાભારતમાં હરિવંશ નામનો આ પાઠ્યપુસ્તકમાં નથી, MCQ પ્રશ્ન માટે પૂછાઈ શકે છે, લખજો. એમાં હરિવંશ નામનો વિભાગ પણ છે જેમાં 16,000 શ્લોકો છે. અહીંયા જે વાત કરીએ પ્રમાણે મહાભારતમાં હરિવંશ નામનો વિભાગ પણ છે. હરિવંશ એટલે કે જ્યાં કૃષ્ણ, આમ તો કૃષ્ણ વેદ પણ કહી શકાય. અહીંયા ભગવદ્ ગીતા છે, એ સિવાય કૃષ્ણના વંશ વિશે, યદુવંશ વિશે પણ એમાં એનું વર્ણન થયેલું છે. એટલે એક વિભાગ એવો પણ કહી શકાય જેમાં હરિવંશ નામનો જ, એટલે ત્યાં વિભાગ આપેલો છે એમના વંશ વિશે કૃષ્ણના. અને એમાં પછી પેલા કૃતવર્માન, સાત્યકી આ બધા યદુવંશમાં જ છે, હરિના વંશમાં છે, એટલે એમનો પણ ઉલ્લેખ એમાં થયેલો, એમનું વર્ણન થયેલું છે. આ મહાભારતના જે એક હરિવંશ નામનો જે વિભાગ છે અંતમાં છેલ્લે, તો એમાં 16,000 શ્લોકો છે. હરિવંશ નામનો એક ગ્રંથ પ્રસિદ્ધ છે, એ મહાભારતનો જ એક ભાગ છે. જેમ ભગવદ્ ગીતા, ઘણા બધાને ખબર જ જોઈએ કે ભગવદ્ ગીતા એટલે કે તે આખો અલગ ગ્રંથ હશે, કે ભાઈ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે, મહર્ષિ વેદવ્યાસે પાછો એક અલગ ભગવદ્ ગીતા પર ગ્રંથ રચેલો છે. એવું નથી. મહર્ષિ વેદવ્યાસ એ જે ભગવદ્ ગીતા મહાભારતની જે રચના કરેલી છે, તો ભગવદ્ ગીતા એ એમાંનો ભાગ છે. પછી હરિવંશ તો એ એમાંનો એક ભાગ છે. આ તો અમુક નાના નાના જે ગ્રંથો હોય, હજુ આ તો મહત્ત્વના છે, એના સિવાય પણ અનેક ગ્રંથો, કેમ કે મહાભારત તો વિશાળ છે, એમાંથી અમુક જે મુખ્ય સંવાદ હોય, ભીષ્મનો સારામાં સારો સંવાદ હોય, ભીષ્મ યુધિષ્ઠિરનો સંવાદ હોય, યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ હોય, એટલે એના આધારિત ત્યાં અમુક એવા નાના ગ્રંથો કવિઓએ મહાભારતનો એક આધાર લઈને, રામાયણનો આધાર લઈને કાવ્ય શાસ્ત્રીઓએ અનેક ગ્રંથોની રચના કરેલી છે. તો અહીંયા જે મહત્ત્વના ગ્રંથો છે એમાં આપણે વાત કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતા. મહાભારતમાં મહર્ષિ વેદવ્યાસે જે પોતાના વિચારો રજૂ કર્યા, ગણેશજીએ એ વિચારો લખ્યા, પણ જે અહીંયા જે વાત કરી ને કેટલા 18 અધ્યાયો, એટલે કે 25 થી 42 સુધીના 18 અધ્યાયોમાં ભગવાન કૃષ્ણના જ શબ્દો છે. એટલે અહીંયા વેદવ્યાસે કોઈ વિચાર મૂક્યા નથી, એમણે તો બેઠા ત્યાં કૃષ્ણે બોલેલા વિચારો મૂકી દીધા. એ ભગવાને ગાયેલી ગીતા, ભગવદ્ ગીતા એટલે ભગવાને ગાયેલી, ભગવાનનું ગીત, જે આપણને માનવ જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે તો વાત કરીએ કે 18 અધ્યાય છે. શ્લોકો કેટલા છે અહીંયા લખી દઈએ ઉપર, 18 અધ્યાય અને 700 શ્લોકો છે. આ મહાભારતમાં આવી જાય છે. 1 લાખ જેટલા શ્લોકો, એમાં 700 શ્લોકનો સમાવેશ એમાં થઈ જાય. હરિવંશના 16,000 શ્લોકો એટલે અલગ નહીં, એ એમાં સમાવેશ થઈ જાય છે.
ભગવદ્ ગીતા એટલે ભગવાન કૃષ્ણએ જ ગાયેલી એમનું જે ગીત છે, એટલે જે શ્રીમદ ભગવદ્ ગીતા જે સૌથી વધારે પ્રસિદ્ધ છે, હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કહેવાય છે. મહાભારતની યુદ્ધની જે શરૂઆત થઈ ગઈ, યુદ્ધના નિયમો નક્કી થઈ ગયા, યુદ્ધ કરવાનું નક્કી થઈ ગયું, યુદ્ધ મેદાનમાં આવી ગયા અને યુદ્ધ મેદાનમાં જ્યારે આવે છે, સામે સામે બંને પક્ષમાં રહી ગયા છે, સૌ રીતે વિભાજન થઈ ગયેલું છે. એમાં એક પ્રશ્ન થયો કે જ્યારે આ યુદ્ધ થયું એમાં ધૃતરાષ્ટ્રને પ્રશ્ન થયો કે હું તો અંધ છું, મારા મહાભારત જોવું, એટલે કે આ ધર્મનું યુદ્ધ મારે જોવું છે. ત્યારે વેદવ્યાસ મુનિએ સંજયને દીર્ઘ દ્રષ્ટિ આપી અને એ દીર્ઘ દ્રષ્ટિ દ્વારા તમારે હવે ધૃતરાષ્ટ્રને આખા યુદ્ધની માહિતી આપવાની. એટલે સંજયને દીર્ઘ દ્રષ્ટિ આપેલી છે, એટલે દૂર સુધી એ જોઈ શકે છે, દૂરનું જોઈ શકે છે અને એ સાંભળી, એટલે કે સાંભળીને જે પણ છે એ દૂરનું એ પોતે ઓળખી શકે છે, એનો અનુભવ કરી શકે છે અને એ ધૃતરાષ્ટ્રને આ બધી માહિતી આપે છે. તો એ ભગવદ્ ગીતા કદાચ કોઈને ખ્યાલ હોય તો શરૂઆતમાં ધૃતરાષ્ટ્રનો જો શ્લોક આવે છે, 18 અધ્યાયમાં સૌપ્રથમ પહેલો જે અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મ સંન્યાસ યોગ, જ્ઞાન સંન્યાસ યોગ, પછી જે છે જ્ઞાન વિજ્ઞાન યોગ, છેલ્લે મોક્ષ સંન્યાસ યોગ 18મો અધ્યાય. એટલે આપણે પહેલાં શરૂઆતમાં જાણીએ કે જ્યારે મહાભારતનું યુદ્ધ, જ્યારે સામે સામે એક બાજુ 11 અક્ષોહિણી જેટલું સૈન્ય, એક બાજુ 7 અક્ષોહિણી જેટલું સૈન્ય હવે સામે સામે આવી ગયા છે. જ્યારે આમાં સૌથી જે સેનાપતિ યુધિષ્ઠિર છે, પણ મુખ્ય યોદ્ધા અર્જુન છે અને અર્જુનનો જે સારથી છે કૃષ્ણ પોતે છે. હવે આ કૃષ્ણ જ્યારે એના સારથી તરીકે છે અને અર્જુન ત્યાં કહે છે, હે કૃષ્ણ, કે યુદ્ધની શરૂઆત થાય એ પહેલાં હું સામેના યોદ્ધાઓને જોઈ લઉં. સામે કોણ કોણ યોદ્ધાઓ છે ને એને જોઈ લો, કેમ કે દરેક રાજ્યોમાંથી જે પણ આવેલા પોતાના સૈન્યની સાથે આ યુદ્ધમાં જોડાઈ ગયા છે. હવે મારે જોવાય છે, એટલે પહેલાં હું તમને વિનંતી કરું કે રથને વચ્ચે ઊભો રાખો ને હું જોઈ લઉં. એટલે અર્જુનના કહેવાથી કૃષ્ણ રથને લઈ જાય છે, યુદ્ધ મેદાનમાં વચ્ચે રાખે છે અને અર્જુન એ સામેના પક્ષમાં, કૌરવ પક્ષમાં જુએ છે તો દેખાય છે દાદા ભીષ્મ, જેને મોટા કરેલા છે એ દાદા ભીષ્મને જુએ છે. આગળ જુએ છે તો ત્યાં પોતાના જ ગુરુ કે જ્યાંથી વિદ્યા પ્રાપ્ત કરી છે દ્રોણાચાર્ય છે, મામા કૃપાચાર્ય છે, પછી ભાઈઓને જુએ, દુર્યોધન, દુશાસન, વિકર્ણ, આ ભાઈઓને જુએ છે. પછી એનું હૃદય પીગળી ગયું, યુદ્ધ કરવાનો જે એનો ઉત્સાહ હતો એ ભાંગી ગયો અને રથમાં પોતાનું ગાંડીવ ધનુષ્યને એક બાજુ મૂકીને ત્યાં રથમાં બેસી જાય છે. હે કૃષ્ણ, આ યુદ્ધ લડવું અને યુદ્ધ લડતા આ ગુરુને, દાદાને, ભાઈઓને મારીને રાજ્ય પ્રાપ્ત કરવું એના કરતાં ભિક્ષા માગી લેવી સારી, એટલે હું યુદ્ધ નહીં લડું. હવે ખરા સમય જ્યારે યુદ્ધના સમયની શરૂઆત થઈ અને એવા સમયે મહાન યોદ્ધા ભાંગી પડે તો આ ધર્મનું યુદ્ધ ક્યાંથી થાય? અર્જુન બેસી ગયો, હું નહીં લડું. હવે એ અર્જુનને ધનુષ્ય જેને મૂકી દીધું, ગાંડીવ ધનુષ્ય, અને એ જ સામેથી એ ધનુષ્યને પકડે છે અને યુદ્ધ કરવા તૈયાર થાય છે. ક્યારે? ભગવાને જે એમને સંદેશ આપ્યો અને એ સંદેશને જે અર્જુને પ્રાપ્ત કર્યો, અને આજે પણ જ્યારે આપણે એ સંદેશને પ્રાપ્ત કરીએ તો માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. તો સૌપ્રથમ ત્યાં કહેવાય કે સંજય જ્યારે ધૃતરાષ્ટ્રની પાસે, એટલે ધૃતરાષ્ટ્રે આ પ્રશ્ન કરેલો, એટલે મહાભારત ભગવદ્ ગીતામાં સૌપ્રથમ અર્જુન વિષાદ યોગમાં પહેલો જ આ શ્લોક આવે છે, કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુવત્સવ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુવત્સવ મામકાઃ પાંડવાશ્ચ કિમ કુર્વતઃ સંજય. સંજયને પ્રશ્ન કરે છે ધૃતરાષ્ટ્ર. ધર્મક્ષેત્ર એટલે કે ધર્મનું આ મેદાન છે. કુરુક્ષેત્ર, કુરુના મેદાનમાં કુરુએ જેને ખેડેલું છે, યજ્ઞ કરેલો છે કુરુ રાજાએ, જેના ઉપરથી કૌરવો કહેવાના, એ કુરુ રાજાએ જેને યજ્ઞ માટે જે ખેડેલું છે, એટલે એવું કહેવાય છે કે જેટલું એમને ખેડાણ કરેલું એના ઉપર જેનો મૃત્યુ થાય એ પરમ ગતિને પ્રાપ્ત થાય. એટલે કૃષ્ણએ આ કુરુનું મેદાન પસંદ કરેલું, હરિયાણામાં આજે આવેલું છે.
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુવત્સવો બધા જે આ મેદાનમાં ભેગા થયેલા છે. કોણ? મામકાહ પાંડવાશ્ચ. મામકા એટલે મારા પુત્રો, મારા 100 પુત્રો, મારા અને પાંડવોના પુત્રો. કિમ કુર્વત સંજય? સંજય શું કરે છે અત્યારે? એટલે સંજય હવે આગળ જ્યાં અર્જુન વિષાદ પામી એની વાત હવે કરે છે. એટલે સંજય શરૂઆતમાં ત્યાં કહે છે કે આ પ્રમાણે દ્રોણાચાર્ય ભીષ્મ ત્યાં મળેલા છે, નક્કી કરે છે કે હવે યુદ્ધ બાજુ કઈ તરફ જવું. પોતાની શ્રેણી તરફ ત્યાં સેનાપતિને ઊભો રાખી દેવામાં આવ્યો છે. કોણ ક્યાં કઈ રીતે ત્યાં ઊભા છે, આ બધી માહિતી સંજય ધૃતરાષ્ટ્રને આપે છે. અને કહ્યું કે અર્જુન અત્યારે ત્યાં યુદ્ધ લડવાની ના પાડી રહ્યો છે. કૃષ્ણ એને સમજાવે છે અને કૃષ્ણને સમજાવવા માટે અર્જુન વિષાદ યોગથી શરૂઆત કરીને મોક્ષ સંન્યાસ યોગ સુધી પહેલો અધ્યાય, પછી કર્મ વિશે શરૂઆતમાં ત્રિવેણી સંગમ, ભગવદ્ ગીતા છે ને ત્રિવેણી સંગમ છે. પહેલાં શું સમજાયું? કર્મ વિશે સમજાયું, આપણું કર્મ. પછી શું સમજાયું? જ્ઞાન વિશે સમજાયું. અને અંતમાં ભક્તિ વિશે સમજાયું. એટલે કર્મ, જ્ઞાન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે ભગવદ્ ગીતા. આ ભગવદ્ ગીતામાં સૌપ્રથમ પહેલાં કર્મ વિશે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કર્મ વિશે સમજાયું. કર્મમાં જ અધિકાર છે. એટલે કૃષ્ણ હોઈને વારંવાર અર્જુન જે વિષાદ પામેલો છે, યુદ્ધ નહીં લડવું, આ તો ગુરુ છે અને ભાઈ છે અને દાદા છે ને આમાં યુદ્ધ લડવું અને રાજ્ય પ્રાપ્ત કરવું, ભિક્ષા માંગી લઈશ. અને કૃષ્ણ એને સમજાવે તારે ક્યાં કોઈને મારવાના છે, તારે ક્યાં કોઈને હણવાના છે, તારે તારું કર્મ જ કરવાનું છે. ફળ શું મળવાનું છે એ તારે ધ્યાન નથી રાખવાનું, ફળ તો હું આપીશ. કર્મ પર તારું ધ્યાન આપતું. તારું કર્મ છે, તું ક્ષત્રિય છે ને ક્ષત્રિય પ્રમાણે જો તું યુદ્ધ ન લડી શકતો હોય તો પછી નકામું છે, આ પૃથ્વીનું રક્ષણ ન કરી શકતો હોય તો ધર્મનું રક્ષણ કરવાના હેતુથી તારે યુદ્ધ કરવાનું છે. કૃષ્ણ અર્જુનને સમજાવે છે તું બ્રાહ્મણ નથી કે તું વનમાં જતો રહીને ભિક્ષા માંગે. ક્ષત્રિય છે, પૃથ્વીનું રક્ષણ કરવું, ધર્મનું રક્ષણ કરવું એ તારું ફરજ છે, એની ફરજ એ જ તારો ધર્મ છે. કર્મ વિશે સમજાય છતાં હજુ અર્જુન આમ કહેવાય ને હજુ તો એટલો ને એટલો એ રીતે બેસી રહ્યો છે, યુદ્ધ નહીં લડવું. પછી એને સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું. રાજગૃહ્ય જ્ઞાન યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, એમ કહેવાય કે અંતે વિશ્વરૂપ દર્શન એટલે 11મા અધ્યાયમાં આખા વિશ્વનું દર્શન કરાયું. કૃષ્ણએ માતા સુદામા માતાને અને એક અર્જુનને, યશોદા માતાએ જ્યારે એમ કહેવાય કે યશોદા માતાને બલરામ ભાઈએ ફરિયાદ કરેલી અને માટી જે ખાધી છે એવું કહેલું. યશોદા માતાએ કહ્યું કૃષ્ણ તે માટી ખાધી છે? તો કે ના, મેં તો સાંકળ ખાધી છે. ભાગવત પુરાણમાં આવી વાત છે કે ત્યાં ના, ત્યાં મેં માટી સાંકળ ખાધી છે. તો બલરામ ત્યાં આમ ક્રોધમાં, એ તો ક્રોધાયમાન છે એટલે ત્યાં કહે છે માતા જો એના મુખ પર માટી છે. માતા કહે સાચું બોલ, માટી ખાધી છે ને? તને વિશ્વાસ નથી આવતો? જોઈ લે મારું મુખ, મુખની બહાર માટી છે. તો એ કૃષ્ણ હજુ ત્યાં શું કહે? તને વિશ્વાસ નથી આવતો? જોઈ લે મારું મુખ, સાંકળ ખાધી છે. માટી જે છે ને એ સાંકળ છે. ધરતીમાંની જે માટીને જે લીધી એની સુગંધ જે છે એને જે ખાધી છે માટી જ ખાધી, પણ સાંકળ સમાન ત્યાં કહે છે. માતા એના મુખને જુએ છે તો આખું બ્રહ્માંડ દેખાય છે, આખા વિશ્વનું દર્શન યશોદા માતાને થયું. અને આખા બ્રહ્માંડને જુએ છે ત્યારે એને ખબર પડી આ કોઈ સામાન્ય બાળક નથી. એ જ પ્રમાણે અહીંયા કૃષ્ણ અર્જુનને સમજાવે ત્યારે હવે વિશ્વરૂપ દર્શન, આખા વિશ્વનું દર્શન, બ્રહ્માંડ આખું બતાવે છે ત્યારે અર્જુનને થયું કોઈ સામાન્ય માણસ કોઈ મને આ કહી રહ્યો નથી. એટલે કૃષ્ણે કહ્યું તું મારતો નથી, તારે તારું કર્મ કરવાનું છે. દ્રોણાચાર્યને તું જ્યારે એને વીંધી નાખી, ભીષ્મને તું વીંધી નાખી બાણથી, તો એમ ના માનતો કે મેં એમને માર્યા છે. તે તારું કર્મ પૂરું કર્યું. મારવા ન મારવા એ તો મારા હાથમાં છે. આત્મા તો અમર જ છે. આત્મા તો એમને આમ રહેવાનું, ખાલી શરીરને જ હણવાનું છે. અને એ શરીર હણાઈ ગયા પછી શરીર માત્ર હણાય છે. એનું જે કર્મ હતું, અધર્મના માર્ગે હતા, એ પ્રમાણે એનું શરીર હણાઈ જાય છે. આત્મા તો અમર છે. આત્માને કોઈ મારી શકતો નથી, મરવાનો નથી. શું કામ ચિંતા કરે? વ્યર્થમાં ચિંતા ના કરીશ, કેમ કે જન્મ મરણના ચક્રમાં તો બધા ફર્યા કરવાના છે. દેવી સંપત્તિ, આસુરી સંપત્તિ 16મા અધ્યાયમાં એવી વાત કરેલી છે. કોને ક્યાં જન્મ આપો ને એ તો હું નક્કી કરું છું, એ હું નક્કી કરું છું. દેવ સંપત્તિ અને આસુરી સંપત્તિમાં જ્યાં જેને કઈ યોનિમાં કોને ક્યાં જન્મ આપો, કોને કેવું કર્મ કરેલું છે તો આગળ એને કઈ રીતે જન્મ આપો. જન્મ મરણના ચક્રમાં તો ફર્યા કરવાના, વ્યર્થમાં તો દુઃખી થાય છે.
કર્મ કર, કર્મ પર અડગ રહે, ફળની આશા ના રાખીશ, ફળ કેવું હશે અને હું શું કરીશ ને મારા સગા સંબંધીઓ છે, અને આખા વિશ્વનું દર્શન જ્યારે કરાવે, બ્રહ્માંડનું દર્શન થાય છે, ત્યારે અર્જુન કહેવાય કે પછી હવે માને છે કે ના, હવે યુદ્ધ એ જ કલ્યાણ. અને અંતમાં એને ભક્તિ વિશેની વાત કરી, મોક્ષ સંન્યાસ યોગ. અને છેલ્લે ભગવદ્ ગીતાનું જ્યારે એમ સમાપ્ત થયું એટલે એ પ્રમાણે એનું દર્શન પૂર્ણ કરાયું. અને આ ભગવદ્ ગીતા આજે પણ હજુ લોકો આ ભગવદ્ ગીતાના શ્લોક પર આધાર રાખીને એકબીજાને સંદેશ આપે છે, અને જીવનમાં ઉપયોગી આ દરેક શ્લોકોનું મહત્ત્વ સમજીને એ રીતનું જીવન જીવે છે. એટલે માણસને પોતાના જ કર્મ ઉપર આધાર છે, કર્મ પ્રમાણે ત્યાં જીવન જીવે છે. કર્મ કરવું નથી ને આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે હે ભગવાન મને આમ આપ ને આમ આપ, એમ થોડું મળે. પ્રાર્થના માત્ર બસ હું મારા સત્ય કર્મ ઉપર ત્યાં અડગ રહું, ડગી ના જવું. ક્યાંક દુઃખનો સમય આવે કે સુખનો સમય આવે, જે છે એ જ રીતે મારું જીવન એક કર્મશીલ જીવન રહે, બીજાના હિતથી હું જીવન જીવું, ક્યાંય કોઈની ઈર્ષા ન કરું. આ બધું ભગવદ્ ગીતામાંથી આપણે સમજી શકીએ છીએ. જે કૃષ્ણએ પોતાના મુખથી જે કહેલું છે એ વચનો વેદવ્યાસે મહાભારતમાં મૂકેલા છે, કે જે 18 અધ્યાય 700 શ્લોકો અર્જુન વિષાદ યોગથી લઈને મોક્ષ સંન્યાસ યોગ સુધીના 18 અધ્યાયમાં 700 શ્લોકો આપેલા છે. હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કે જ્યાં ભગવાનનું જે ગીત જેનું ગાન આપણે કરીએ છીએ અને જીવન ઉપયોગી જે સંદેશ છે એને પ્રાપ્ત કરીએ છીએ. હવે આગળ વાત કરીએ આપણે અંતમાં. બસ આ તો ખાલી માત્ર એક જીવન માટે ઉપયોગી છે એટલે સમજાય. તો આપણે પ્રશ્ન માટે પૂછાય તો ભીષ્મ પર્વના 25 થી 42, ભીષ્મ પર્વના 25 થી 42 અધ્યાયો એટલે કે 18 અધ્યાયોમાં શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ પામેલો ગ્રંથ આ મહાભારતનો જ ભાગ છે. આ પ્રશ્ન માટે પૂછાઈ શકે છે, અને અથવા અંતમાં ઉપસંહારમાં પણ આ લખી શકાય અને લખવાનું. ચલો હવે એક છેલ્લો બીજો ફકરો. આ ગ્રંથની વર્ણશૈલી સુંદર, સરળ અને અદ્ભુત છે. આમાં આવતા નૈતિક કથાનકો અને આખ્યાનો લોકપ્રિય નીવડ્યા છે. જે નૈતિક કથાનકો આખ્યાનો જે પણ છે લોકપ્રિય નીવડ્યા છે, તેમનો ઉલ્લેખ રોજબરોજના વ્યવહારમાં આજે પણ થતો હોય છે. ઘણી વખત આજે પણ મહાભારતના જે પણ પાત્રો છે રોજ જ્યાં જે રીતે ત્યાં પણ પોતાનું કાર્ય છે, એટલે મહાભારતને દરરોજ ત્યાં એ દરેક લોકો એને હજુ પણ યાદ કરે છે. મહાભારતમાંથી ભારતીય સમાજ નિરંતર પ્રેરણા મેળવતો રહ્યો છે. આખો આ ભારત દેશ, એ સિવાય આખું વિશ્વ આ મહાભારતમાંથી કંઈક ને કંઈક પોતાનું જીવનનું સાચું મૂલ્ય સમજીને કંઈક પ્રેરણા એમાંથી પ્રાપ્ત કરતો રહે છે. આજે પણ મેળવી રહ્યો છે. હજુ પણ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે એ એના કારણે છે. આ મહાભારત અને રામાયણને જે કથાનકો છે અને જે પણ આપણે એ કથાનકો પ્રાપ્ત કરીએ છીએ, લોકડાઉનમાં તો આખા ભારત દેશ એટલે જે પ્રમાણે મહાભારત ને રામાયણની કથાઓ શ્રવ્ય અને દ્રશ્ય સ્વરૂપે બતાવવામાં આવી ટીવી પર, એટલે બધાએ એક પરિવારની સાથે બેસીને આને નિહાળવામાં આવી, જોવામાં આવી. રામાયણમાં અને મહાભારતમાં દાદા દાદી, કેમ કે લોકડાઉનમાં બધા ફ્રી હતા, નહીં તો કોઈને કોઈ કંઈક ને કંઈક કામ હોય એટલે જતા રહે. પહેલાં લોકડાઉનમાં શું ઘરે બધા હતા, એટલે પોતાના પૌત્રોની સાથે દાદા દાદી, પોતાના પુત્રવધુ સાથે બધો આખો પરિવાર એક સાથે બેસીને જે સમય હતો એ સમય દરરોજ રામાયણ મહાભારત લગભગ મોટા ભાગે એમ જોતા હતા. સારી બાબત છે કે ભારતીય સંસ્કૃતિ ફરીથી એમને યાદ આવે. દરેક પોતાનું જીવનમાં એ પ્રમાણેનો મહિમા સમજીને, એનું મૂલ્ય સમજીને આગળ વધે, પ્રેરણા પ્રાપ્ત કરે. હવે છેલ્લા ફકરામાં વાક્ય પ્રશ્નો માટે ખાસ નોંધ કરજો. પૂના, મહારાષ્ટ્રમાં આવેલા ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. રામાયણ જે છે એ રામાયણ ક્યાં? તો વડોદરા. રામાયણની જે વાત કરી લીધી એમાં મેં તમને નોંધ કરાવી હતી. તો રામાયણ જે છે મહારાજ સયાજી રાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલા પ્રાચ્ય વિદ્યા મંદિર તરફથી રામાયણની એક સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. એમ મહાભારતની જે આવૃત્તિ છે એ પૂના, મહારાષ્ટ્ર ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આ સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે, અને આજે દરેક જગ્યાએ આ પ્રસિદ્ધ છે. દેશ વિદેશમાં ઉપલબ્ધ અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈને તૈયાર કરવામાં આવેલી
આ આવૃત્તિનો ઉપયોગ ઉચ્ચ અધ્યયન અને સંશોધન વિવેચન વગેરે માટે કરવામાં આવે છે. દેશ વિદેશમાં જે પણ હસ્તલિખિત ગ્રંથમાંથી જે પણ થોડી ઘણી જે પણ પ્રાચીન માહિતી મળતી હતી એ પ્રમાણે પૂના મહારાષ્ટ્રમાં આ સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે અને આજે એનો આધાર લઈને અનેક સંશોધનો અને વિવેચન માટે ખૂબ જ એ ઉપયોગી બની રહ્યો છે. બસ તો આ રીતનું આપણે મહાભારત કથાને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. મહાભારત પરિચય, મહાભારતનું સંક્ષિપ્ત કથાનક અને મહાભારતનો ઉપસંહાર એટલે કે છેલ્લે એક ઉપદેશ કે મહાભારતનું મહત્ત્વ શું રહેલું છે એના માટે છેલ્લા 3 ફકરા છે. એટલે એ પણ તમારે સાથે છેલ્લે કથાનક પૂરું થાય એટલે છેલ્લે તમારે આ લખવાનું રહે, ટૂંકમાં એને લખવાનું કે વર્ણશૈલી કેવી છે, આજના માનવ સમાજ આને કેટલું ત્યાં એ મહત્ત્વ સમજી રહ્યો છે અને આ સમીક્ષિત આવૃત્તિ ક્યાંથી એને બહાર પાડવામાં આવી છે. આ અમુક બાબતો જે છે એ પ્રશ્નો માટે અને લેખિત માટે લખવાનું રહેશે. એમ કહી શકાય કે આજે આ મહાભારતમાંથી ઘણો આપણને ઉપદેશ મળે છે. ખાલી એક ઉપદેશ સમજાવવા માટે છે. કુટુંબનો આંતરિક વેર વિનાશમાં પરિણમે છે. કુટુંબનો જે આંતરિક જે વેર, અંદર જે વેર હોય ને, બહારનો હોય ને, શરીર પર પ્રહાર કરે, પણ સ્વજન પોતાનો માણસ હોય ને એ હૃદય ઉપર પ્રહાર કરે. એટલે બહારનો કદાચ કોઈ વ્યક્તિ હોય ને પ્રહાર કરે ને તો એ સહન થાય, પણ પોતાનો સ્વજન જો પોતાના ઉપર શત્રુતા દાખવે, સ્વજન એ જે ઘા કરે ને એ હૃદય ઉપર પ્રહાર થયો ગણાય. એમ આવું પ્રતિમા નાટકમાં ઉલ્લેખ થયેલો હોય. રામે ત્યાં એ કહ્યું, કોઈએ કહ્યું કે સ્વજન દ્વારા પિતા દશરથનું સ્વાસ્થ્ય બગડેલું છે એટલે રામને ખબર નથી કે વનવાસ ભોગવવાનો છે. રામે શું કહ્યું કે સ્વજન તરફથી દુઃખ ક્યાંથી આવ્યું? કેમ કે શરીર ઉપર કદાચ બહારનો કોઈ હોય ને શરીર ઉપર પ્રહાર થાય, પણ સ્વજનનો જે ઘા રહ્યો ને, જે પ્રહાર, સ્વજનનો પ્રહાર તો હૃદય ઉપર થાય. એટલે નક્કી કદાચ કયો પણ સ્વજન હશે. એમાં અહીંયા વાત કરવાની કે અંદરો અંદર જે આંતરિક વેર છે એ હંમેશા વિનાશ જ થાય એનો. એટલે ના થાય એના માટે ભલે માફી માંગી લેવી, 1 વાર 2 વાર 3 વાર, એવું નથી કે માફી માંગે એટલે આપણી પોતાની જ ભૂલ છે, પણ સામેવાળા વ્યક્તિને થોડુંક એમ થવું જોઈએ કે ના, વારંવાર માફી માંગે છે તો ભૂલ તો મારીએ છીએ. ક્ષમા, ભૂલ ધર્મનું એક લક્ષણ છે. થોડું જતું કરીને પણ સદભાવનાવાળી સંસ્કૃતિ અપનાવવી જોઈએ. અત્યારે આપણે જોઈએ કે જે અંદરો અંદર વેર થાય, ભાઈ વચ્ચેનું વેર થાય, ભાઈ વચ્ચે યુદ્ધ થાય, ભાઈની હત્યા કરે છે અને કોર્ટ સુધી જવું પડે છે થોડા માટે, ભાગ માટેથી. આવું શા માટે બને છે? મહાભારતમાં થોડુંક શીખવું જોઈએ કે આ બધું તો એક તો વિનાશનો જ છે કામ. વિનાશ સિવાય કંઈ નથી થવાનું, સારું નથી થવાનું. કોર્ટમાં 2 ભાઈ, ત્યાં કોર્ટ 2માં 2નો કેસ ચાલુ હોય, કોઈ પણ જમીન બાબત કે મકાન બાબત, તો એ સારી બાબત નથી. વિનાશ થવાનો એક સમય. ક્રોધના કારણે કદાચ એકની હત્યા થઈ જાય છે, તે પુત્ર પિતાની હત્યા કરી નાખે છે આ ક્રોધના કારણે. એટલે ક્રોધ ન સારો. આવી નાની બાબતોને જતું કરવાની ભાવના રાખવી. દુષ્ટ માણસને ગમે તેટલો સમજાવવામાં આવે તો પણ તે સમજતો નથી, કેમ કે દુષ્ટ માણસનો સ્વભાવ જ જે છે ને એ કુદરતી એ રીતે છે. દુર્યોધન ન જ સમજ્યો, અંતે કુટુંબનો નાશ જ થયો. સમજી ગયો તો કુટુંબનો નાશ ન થાત. કે જ્યારે યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થ રાજ્યને સંભાળે છે અને પોતે હસ્તિનાપુરનું રાજ્ય સંભાળે. હવે ભાગ પૂરા થઈ ગયા, 2 સારી રીતે, રાજા સારી રીતે, ત્યાં એ વ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા. તોય પહેલાંના ખટપટ ત્યાં હજુ શાંતિ નથી. ઈર્ષ્યા થતી જાય અને યુદ્ધ થયું અને અંતે તેનો નાશ થયો. છળ કપટ માનવને ક્યારેય સુખ આપતું નથી. કર્મવાદના નિયમ મુજબ કરેલા કર્મનું પરિણામ માનવે ભોગવવું જ પડે. પછી અંતે કહે ને તારા કર્મ છે ને તારા ભોગવવા પડે. યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. એ યુક્તિ આજે પણ એટલી જ સાર્થક થઈ છે અને આપણે બધા અનુભવીએ કે જ્યાં ધર્મ છે, જ્યાં સત્ય છે તેનો જ વિજય થવાનો અને થાય છે. અર્જુનને ઉપદેશ આપવાના નિમિત્તે શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતા જેવા અનેક મોટા જે ગ્રંથોની જે રચના થઈ છે. એ સિવાય આપણે વાત કરીએ કૌટુંબિક ભાવનાનું નિરૂપણ કરવાની સાથે સાથે કલહથી ઉત્પન્ન થતા વિનાશને બતાવેલ છે. તો આજના આ માનવ સમાજમાં ભીમ જેવા શક્તિશાળી કોઈ એવા ભાઈ, અર્જુન, મહાન યોદ્ધા યુધિષ્ઠિર, દુર્યોધન, શકુની જેવા સ્વભાવ ધરાવનારા વિવિધ પાત્રો આજે પણ કુટુંબમાં જોવા મળે છે. એટલે આ પ્રમાણે
સમાજમાં આજે પણ એનું પઠન અને પાઠન થાય છે। માત્ર આપણે ધોરણ 12માં સંસ્કૃતમાં આપણે અભ્યાસ કરીએ એવું નહીં, આખા સમાજમાં આજે પણ હજુ પણ એનું પઠન થાય છે। દરેક લોકો એમાંથી કંઈક ને કંઈક ઉપદેશ પ્રાપ્ત કરે છે અને જીવનમાં પ્રેરણા પ્રાપ્ત કરીને કદાચ આવું કુટુંબમાં કોઈ અંદરોઅંદરનું વેરને કારણે વિનાશ ન થાય એને અટકાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે, જતું કરે છે, તો એને જ માનવ કહી શકાય। જન્મ થયા પછી મરણ થયા, દરેકને ખબર મૃત્યુ પછી કોઈ કંઈ લઈ જતું નથી। જન્મ મરણના ચક્રમાં ફરવું હોય તો પછી અંત સમય સુધી આવી તો વેરભાવ રાખીએ, કદાચ મૃત્યુ થાય એટલે પાછો જન્મ થાય, કઈ જગ્યાએ જન્મ થવાનો છે એ નક્કી નથી। એટલે કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે, પછી એવો માણસ હોય જે શરૂઆતથી છેલ્લે સુધી બીજાને હેરાન જ કરતો આવ્યો હોય તો પછી હું એને આસુરી યોનિમાં જન્મ આપું છું। એટલે ક્યાં કોને કઈ રીતે જન્મ આપવો એ પોતે માનવ નક્કી નથી કરી શકતો, એનું કર્મ જે છે એ નક્કી થાય। એટલે કર્મ જે સારું હોય એટલે આપણો જન્મ મરણ અને મોક્ષ મળવો એ આપણા હાથમાં છે। સારું, તો અહીંયા મહાભારતની મેં તમને જે પણ વાત કરી, સંપૂર્ણ મહત્ત્વના જે પાત્રો હતા એના જીવન વિશે, એમના પરાક્રમ વિશેની વાત કરી, એટલે આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી બની રહે એવા હેતુથી આ વિદ્યાર્થીઓ અને માનવ સમાજમાં સારામાં સારું એક પોતાના જીવનનું, પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી શકે, ક્યાંય કોઈ ખરાબ રસ્તે ન જાય એવી આશાથી મેં તમને આ મહાભારતની કથા થોડીક વિસ્તારથી કહી છે। તમને લેખિત માટે તમને ખાલી કહી દો કે પાઠ્યપુસ્તકમાં એટલું વાંચી લેજો અને લખી લેજો, બસ। તો એ મહાભારતનો પરિચયની ખબર પડી ગઈ, સંક્ષિપ્ત કથાનકની પણ ખબર પડી ગઈ, અને છેલ્લે ઉપસાર શું કહેવા માગે એ ખબર પડી ગઈ। તો વિદ્યા પ્રાપ્ત કરવાની સાથે આપણે કુટુંબની સાથે પણ રહેવાનું છે, અને સાચું જ્ઞાન તો આપણે એ પણ પ્રાપ્ત કરવાનું કે આપણા કુટુંબની સાથે રહીને આપણા જે સારા સંસ્કારો હશે, સારો સંગ હશે, સારા વિચારો હશે, મહાભારત રામાયણ કથાનકનું પઠન ક્યાંક કરેલું હશે, એને સમજવાનો આપણે પ્રયત્ન કરેલો હશે, તો એ પ્રમાણે આપણું જીવન ખૂબ જ સારામાં સારું વીતે છે। આજે પણ સત્ય ઈશ્વર એ રહેલો છે, આપણે જોઈ શકતા નથી, અનુભવી શકીએ છીએ। તો બસ હું એવી આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં એક સારા વિચારોથી, ક્યાંય કોઈ ભાઈ પ્રત્યે, કોઈ મિત્ર પ્રત્યે, કોઈ બીજા પ્રત્યે ક્યાંય ઈર્ષા ના કરે, શાંતિ ભાવથી દરેકની સાથે થોડું જતું કરવાની ભાવનાથી જીવન જીવે અને પોતાના એક પરિવારની સાથે હળીમળીને રહે, પોતાની આખી પૃથ્વી આખો પરિવાર છે એમ માનીને ત્યાં હળીમળીને રહે, બસ એ જ આપણું જીવન છે। તો અહીંયા હું મહાભારતને પૂર્ણ કરું છું અને અભ્યાસ સંબંધીથી પાઠ્યપુસ્તકમાં છે એ પ્રમાણે તમે તૈયાર કરજો। મહાભારત પરિચય, મહાભારત સંક્ષિપ્ત કથાનક અને મહાભારતનો ઉપસહાર અથવા કે ઉપદેશ, આ 3 બાબતો જેટલી પાઠ્યપુસ્તકમાં છે એટલું તમે તૈયાર કરી દેજો। હવે પછી આપણે આગળ પાઠ, કેમ કે સાહિત્ય હવે આપણું પૂરું થઈ ગયું છે। સાહિત્યની ખાલી એક ટૂંકમાં વાત કરજો આપણે અભ્યાસ બાબતમાં। જો સંસ્કૃત ન્યાય પરિચય જે છે 10 છંદ બધા, અલંકાર બધા, પછી સંસ્કૃત સાહિત્યના પરિચયમાં પાઠ્યપુસ્તકમાં તમે નોંધ કરી જ દો। ગૃહસૂત્ર સામાન્ય પરિચય છે ને એ આપણે અભ્યાસમાં નથી, આ વર્ષ પૂરતું 30% અભ્યાસક્રમ જે કાઢી નાખ્યો એમાં ગૃહસૂત્ર નથી, એ કાઢી નાખો। મેં ભણાવી દીધું તમને, પણ આપણે હવે વિવાહ સંસ્કાર માટે સારું કે એ આપણને ખ્યાલ આવી ગયો, કેમ કે વિવાહ સંસ્કાર પાઠ છે પાછો, મૂળ તો ગૃહસૂત્રને આપણે સમજી ગયા પછી એની મજા આવે, કંઈક સમજાય વિસ્તારથી આપણને। એટલે ગૃહસૂત્ર વિશેનો ઉલ્લેખ જો વિવાહ સંસ્કારમાં થયેલો હોય તો એમાંથી પૂછાવાનું છે, પણ અહીંયા પરિચય માટે આપણને પૂછાશે નહીં। પછી રામાયણ પરિચય, રામાયણ કથાનક તૈયાર કરવાનું છે, એ આ પરીક્ષા એટલે કે બોર્ડમાં રહેશે। મહાભારતનો પરિચય પણ રહેશે, મહાભારતનું કથાનક પણ રહેશે, મહાકવિ કાલિદાસનું જીવન, એમના 2 મહાકાવ્યો, 7 કૃતિ વિશેનો ટૂંકમાં પરિચય, એ પણ તમારા અભ્યાસમાં રહેશે। ગૃહસૂત્ર નથી, એના પછી 5મો ક્રમ મહાકવિ માઘ નથી, એટલે મહાકવિ માઘનું જીવન અને એમનું કથાનક શિશુપાલવધ, એ તમારા અભ્યાસમાં આ વર્ષ પૂરતું નથી। પછી ગદ્યકાર મહાકવિ બાણ, એ પણ તમારા અભ્યાસમાં નથી, એટલે એમની 2 કૃતિ હર્ષચરિતમ અને કાદંબરી, એ 2 નથી। પછી આગળ જોઈએ હવે નાટ્યકાર શુદ્રક એ છે અને એનો આપણો અભ્યાસ બાકી છે, એટલે હવે શું બાકી રહ્યું? નાટ્યકાર શુદ્રકનું જીવન અને મૃચ્છકટિકમ એમનું નાટક, એની કથા વસ્તુ। પછી સંસ્કૃત નીતિ કથાઓનો અભ્યાસ મેં કરી દીધો, એ અભ્યાસમાં છે, હિતોપદેશ પણ અભ્યાસમાં છે, એનો પણ અભ્યાસ કરી દીધો। એટલે તમારે એક જ માત્ર આ નાટક મૃચ્છકટિકમ બાકી રહ્યું।
પછી હવે જોઈએ બીજો વિભાગ, જે આયુર્વેદનો ઇતિહાસ, એ સંપૂર્ણનો અભ્યાસ આપણે કરવાનો છે. એમાં જે રીતે જ્યાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, આર્યભટ્ટ, વાઘભટ્ટ વિશેની જે માહિતી આપેલી, ખગોળશાસ્ત્ર વિશેની માહિતી આપેલી છે, એ અભ્યાસ બાકી, અને એક નાટક બાકી. બસ સંસ્કૃત સાહિત્યમાં આટલું બાકી છે. બાકી આપણે સંપૂર્ણ કરેલું છે. રામાયણ, મહાભારત, કુમાર સંભવ, રઘુવંશ, મહત્ત્વનો મહાકાવ્ય પૂરા કર્યા, નાટક બાકી, અને આયુર્વેદનું શાસ્ત્ર જ્ઞાન બાકી. બરાબર, એ સમજાઈ ગયો. પછી ન્યાયને છંદ અલંકાર પછી હવે વચ્ચે લેતા રહીશું, પણ એકાદો પાઠ થોડો ભણી લઈએ. પાઠ થોડોક સારો છે. 17મો પાઠ છે, પુતલિકા પરીક્ષા, પુતળીઓની પરીક્ષાનો એક કથા છે, વાર્તા છે, એટલે ઉપદેશ પણ મળશે અને મજા આવશે. 16મો પાઠ છે, એનો અભ્યાસ હવે આગળના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા હું સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં મહાભારતનો પરિચય પૂર્ણ કરું છું. અસ્તુ.